વાસ્તુના નિયમ માનવ જીવનના દરેક તબક્કામાં કામ લાગે છે. વ્યવસાયિક જીવન હોય કે પારિવારિક, એટલું જ નહીં, વિદ્યાર્થી જીવનમાં પણ વાસ્તુના નિયમ અનુસરીએ તો સફળતાની નજીક પહોંચી શકાય છે. હા, પ્રયાસ જરૂરી છે, પણ પ્રયાસમાં જ્યારે સારી દિશાનું બળ મળે તો એ પ્રયાસ સફળતા સુધી પહોંચી શકે છે. હાલ પરીક્ષાનો સમય છે, તો ચાલો આજે આપણે એ જાણીએ કે કઈ દિશામાં વાંચન કે અધ્યયન કરવાથી સફળતા મળી શકે. જણાવી રહ્યા છે જ્યોતિષાચાર્ય ઉર્વેશ કુમાર પંડ્યા. કંબુકંઠે શુદોમુષ્ટે સર્વાભરણભૂષિતાં મમ સરસ્વતી દેવી જિહ્વાગ્રે સન્નિવિષ્યતામ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. પરીક્ષા પૂર્વેની તૈયારી અથવા વિદ્યા પ્રાપ્ત કરવા માટે વાસ્તુની દ્રષ્ટિએ એવા કયા કયા ઉપાયો છે કે જેના થકી જો તમે એને આચરિત કરો છો તો પરીક્ષામાં સફળતા મળે છે અને મળે જ છે. હા, કર્મની આવશ્યકતા સૌથી પહેલી પ્રધાન છે. છેલ્લા દિવસે કરવામાં આવેલી તૈયારી એ તમને એ જ પ્રમાણે લાભ આપી શકશે અને પહેલેથી શરૂઆત કરેલી જે તૈયારી છે એમાં જે મેધાશક્તિ ઉમેરાશે એનાથી જે લાભ મળશે એ શ્રેષ્ઠતમ અને સર્વોચ્ચ છે. પણ કેટલીક ટિપ્સ એવી છે કે જે પાલિત કરવામાં આવે તો સરળતાથી વિદ્યા પ્રાપ્ત થઈ શકે છે. સૌથી પહેલું જો સ્તોત્રની દ્રષ્ટિએ વિચાર કરીએ તો પ્રજ્ઞાવર્ધન સ્તોત્ર. આ પ્રજ્ઞાવર્ધન સ્તોત્રના પાઠ કરવાથી અવશ્ય લાભ મળે છે. બીજા નંબરમાં છે વૃક્ષ વેલા, જેના અંદર શંખ પુષ્પી અને બ્રાહ્મી આ બંને એવા વેલા છે કે જેના અંદરથી પ્રજ્ઞા એટલે કે બુદ્ધિનો વધારો કરવાની શક્તિ એમાં એ છોડમાં રહેલી છે. તો એનો જો ઉપયોગ કરવામાં આવે તો એનાથી પણ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. ત્રીજા નંબરમાં આવે છે શ્લોક. ઓમ રીમ બદવદ વાગવાદિની ભગવતી સરસ્વતી શ્રુતદેવી મમ જાડય હર હર સ્વાહા શ્રી ભગવત્યે નમઃ સ્વાહા ઠહ 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 સ્વાહા. આ શ્લોકનું દરરોજ 108 વખત રટન કરવામાં આવે તો પણ આપણી મેધાશક્તિ પરાકાષ્ઠા સુધી વધી શકે છે અને એનાથી જ્ઞાનની વૃદ્ધિ થઈ શકે છે અને સરળતાથી તમે એ જ્ઞાનને આત્મસાત કરી શકો છો. હવે જોઈએ વાસ્તુના આધારે તો ઉત્તર દિશા પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસવું જોઈએ અભ્યાસ કરવા માટે જ્યારે તમે બેસો છો ત્યારે. અને ઈશાન ખૂણાના અંદર મુખ રાખીને બેસો છો તો પણ તમારી બુદ્ધિગમ્યતા તમે વધારી શકો છો. પૂર્વાભિમુખમાસીન વિદ્યારંભમ કરિષ્યતિ. વિદ્યારંભનો જ્યારે વિદ્યા પ્રાપ્ત કરવા માટે અથવા વિદ્યા મેળવવા માટેની અથવા વાંચન કરવાની અથવા લેખન કરવાની તમે ત્યારે શરૂઆત કરો છો ત્યારે પૂર્વ દિશા તરફ તમારો ચહેરો હોવો જરૂરી છે. જો પૂર્વ દિશા યોગ્ય રીતે ન મળતી હોય તો ઈશાન ખૂણાના અંદર તમારું મુખ રાખીને બેસવું જોઈએ. જો એ અવસ્થામાં પણ તમે ના બેસી શકતા હો તો ઉત્તર તરફ જે ધન કુબેર મહારાજની દિશા છે એ તરફ મુખ રાખી અને બેસવું જોઈએ અને વાંચન કરવું જોઈએ. વાંચન કરતી વખતે તમારા આસપાસ વધારે અવાજ ના થતો હોય એ તકેદારી રાખવી જરૂરી છે. વાંચનનું જે ડેસ્ક છે એ ડેસ્ક સાફ સુથરું અને સુયોગ્ય હોવું જોઈએ. પુસ્તકો જો તમે આડા અવળા ગોઠવી રહ્યા છો તો એમાંથી પરિસ્ફુરિત થતા જે કિરણો છે એ પણ તમને વિચલિત કરી શકે છે. મનોરંજનના સાધનો તમે ત્યાં જો રાખ્યા છે તો થોડાક સમય પછી તમે ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ થઈ શકવાના છો અને એટલા માટે જ્યારે એકાગ્રતા જોઈએ છે તો રાત્રિકાળના પ્રથમ પહોરમાં એટલે કે 9 થી 12ના સમયના અંદર તમારા આગળ એક અગરબત્તી અથવા મીણબત્તી સાથે દીપ ત્રાટકનો ઉપયોગ કરવો જોઈએ. પણ એ પણ નિયમ સાથે આવશ્યક છે, નહીં તો આંખને નુકસાન થઈ શકે. એટલા માટે જે દીપ ત્રાટક તમે કરી રહ્યા છો અથવા જળ ત્રાટક તમે કરી રહ્યા છો અથવા આકાશ ત્રાટક તમે કરી રહ્યા છો તો એ ત્રાટક કરતાની સાથે દરરોજની ખાલી 2-3 મિનિટ તમે આ ક્રિયા કરશો તો પણ ધીરે ધીરે એકાગ્રતા વધવાની શરૂઆત થશે અને એ પણ તમને લાભાન્વિત કરી રહી શકે એમ છે. ઉત્તર અથવા પૂર્વ દિશામાં દેવી સરસ્વતીનો ફોટો હોવો જોઈએ અથવા મૂર્તિ હોવી જોઈએ અથવા એમનું સરસ્વતી દેવીનું યંત્ર હોવું જોઈએ. આમાંથી કોઈ એક વ્યવસ્થા જો કરી રાખેલી હોય તો એ વધારે સારી વ્યવસ્થા છે અને એ જગ્યાએ રોજ રાત્રિકાળ દરમિયાન કપૂરનું ધૂપ તમારે કરી અને પછી વાંચન કરવાની શરૂઆત કરવી જોઈએ. જો વહેલી સવારે તમે વાંચન કરો છો તો પણ ત્યાં એક વખતે કપૂર પ્રજ્વલિત કરવું જોઈએ અને કપૂરની જે સુવાસ છે એ તમારા ઓરડામાં ફેલાશે ત્યારે તમારા અંદર ઉર્જા ઓટોમેટિકલી વધવાની શરૂઆત થશે
અને પછી તમારે વાંચન કરવાની શરૂઆત કરવી જોઈએ. સાથે સાથે જે પીળા રંગના પુષ્પો છે એ તાજા હોવા જોઈએ, અને તે તાજા પુષ્પો પણ તમે ત્યાં મૂકશો તો પણ તમારો આળસ અને પ્રમાદ સાથેનો જે વ્યવહાર છે એ ઓછો થઈ જશે અને તાજગીપૂર્ણ રૂપે તમે વાંચન ક્રિયા કરી શકશો. સુયોગ્ય ઊંઘ લેવી પણ એટલી જ જરૂરી છે. એટલા માટે ઊંઘ સારી આવે એ હેતુથી જે જગ્યાએ તમે આરામગાહ કરી રાખ્યો છે અથવા આરામનો જગ્યા તમે નક્કી કરી રાખી છે એ પણ સાફ સુથરી અને ચોક્કસ હોવી જોઈએ. ત્યાં આજુબાજુમાં જે પુસ્તકો વિખરાઈને પડેલા હોય છે એવી વ્યવસ્થા ન હોવી જોઈએ, કેમ કે એનાથી પણ નકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. વિદ્યા દદાતિ વિનયમ, જ્યારે તમે વિનય સાથે આ કાર્ય કરશો તો તમને એમાંથી લાભ મળી શકશે. સામે સવારના સમયમાં પૂર્વ દિશા તરફ તુલસીજીનો ક્યારો હોવો જરૂરી છે અને ત્યાંથી પણ તમને સતત ઓક્સિજન મળતું રહેશે. એટલા માટે થઈને દરરોજ સવારે તુલસી માતાને જળ આપવું જોઈએ અને એમાંથી જે ઓક્સિજનની શક્તિ મળે છે એ શક્તિ મેળવવી જોઈએ અને પછી વાંચનની શરૂઆત કરશો બ્રહ્મ મુહૂર્તમાં તો પણ તમને એનો લાભ મળી રહે છે. એના સાથે જ્યારે વિચાર કરીએ છીએ તો ઉત્તમ વિચાર તમને જે વારે વારે પ્રેરિત કરતું હોય, જે તમારા અંદર સાહસ ભરતું હોય, એ કોટ્સ ચારે દિશામાં લગાવેલા હોવા જોઈએ, અલગ અલગ. સૌથી પહેલું એવું દિવ્ય કોટ્સ હોવું જોઈએ કે દિવ્ય વિચાર હોવો જોઈએ કે અથવા મોટિવેશનલ સૂત્ર હોવું જોઈએ કે જે સતત તમારા અંદર રહેલું જે આળસ છે, ઉન્માદ છે, થાક છે, પ્રમાદ છે એના ઉપર પ્રહાર કરતું હોવું જોઈએ. પૂર્વ દિશા તરફથી જ્યારે દક્ષિણ દિશા તરફ તમારી નજર જાય છે ત્યારે એ સૂત્ર હોવું જોઈએ કે જે તમારો ગોલ હોય, કે જે તમારે એચીવ કરવું છે અને એ એચીવ કરવા માટેનું જે સૂત્ર છે એ તમારે ત્યાં લગાવવું જોઈએ. ત્યાંથી દક્ષિણ દિશાથી જ્યારે પશ્ચિમ દિશા તરફ તમારી નજર જાય છે ત્યારે એ સૂત્ર હોવું જોઈએ કે જેના થકી તમે આ કાર્ય કરવાની શરૂઆત કરી હતી. જે વિચાર તમને મનમાં લઈને ચાલ્યા હતા કે મેં આ કાર્ય કેમ કરવાની શરૂઆત કરી હતી, એ સંકલ્પના જે છે એ સંકલ્પના બતાવતું સૂત્ર એ તરફ હોવું જોઈએ. અને ત્યાંથી જ્યારે ઉત્તર દિશા તરફ તમે નજર દોડાવો છો ત્યારે ત્યાં વિદ્યા પ્રાપ્ત કરવાનો દિવ્ય મંત્ર અથવા શ્લોક ત્યાં લખેલો હોવો જોઈએ. આ પ્રમાણેનું જ્યારે તમે પરિરૂપ ઊભું કરશો ત્યારે સતત એ ક્રિયાને જાગૃત અવસ્થામાં આ પ્રજ્ઞાવર્ધન સ્તોત્ર દ્વારા, આ મંત્ર દ્વારા, આ શ્લોક દ્વારા અને આ કોટ્સ દ્વારા સુયોગ્ય મહેનત સાથે જ્યારે તમે આગળ વધશો ત્યારે તમને સફળતા ચોક્કસ મળે છે અને મળે જ છે. તો આ પ્રમાણે દિશાની દ્રષ્ટિએ, વિચારની દ્રષ્ટિએ અને કાર્યની દ્રષ્ટિએ જ્યારે આ ત્રિવેણીમાં વિદ્યાર્થી અથવા કોઈ પણ વ્યક્તિ સ્નાન કરે છે ત્યારે એને સફળતા ચોક્કસ મળે છે. આશા કરું છું વિદ્યા પ્રાપ્ત કરવા માટે પ્રજ્ઞા, બુદ્ધિ, મેધા, ઋતંભરા અને બ્રહ્મરેતા આ ચોથા અવસ્થાની જે શ્રેષ્ઠતમ બુદ્ધિ છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ અને સનાતન સંસ્કૃતિને આગળ લઈ જઈ શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ. આધ્યાત્મના માર્ગે આગળ વધી આજે આપણે કરી પૌરાણિક ઇતિહાસને વર્ણવતા ભગવાનના મોસાળની યાત્રા. અંતરચક્ષુથી અનોખા લક્ષ્મણ મંદિરની આભા નિહાળી કર્યું ભગવાન શ્રી રામનું સ્મરણ. રામના નામે તો પથ્થર તર્યા, આપણા સૌની જીવન નૈયા પણ પાર થાય એ જ પ્રાર્થના સાથે તપોભૂમિ ગુજરાતની આ યાત્રાને અહીં જ આપીએ વિરામ. પણ આવતીકાલે ફરી મળીશું અને વધીશું આગળ અન્ય કોઈ તપોભૂમિની શોધમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે